જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. દિવ્ય ભગવાન બોલ્યા, હું એકવાર પુનઃ સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ, જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા. જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે. તેમનો ન તો સર્જનના સમયે પુનઃ જન્મ થશે કે ન તો પ્રલય કાળે વિનાશ થશે. સમગ્ર ભૌતિક પદાર્થ પ્રકૃતિ એ ગર્ભ છે. હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે. હે કુંતી પુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ પ્રદાતા પિતા છું. હે મહાબાહુ અર્જુન, માયા શક્તિ 3 ગુણોની બનેલી છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે. આમાંથી સત્વગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે. હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે. હે અર્જુન, રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે. તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે. હે અર્જુન, તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે. તે પ્રમાદ, આળસ અને નિંદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે. સત્વ વ્યક્તિને માયિક સુખોમાં બાંધે છે. રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અભિસંધિત કરે છે અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે. હે ભરત પુત્ર, કેટલીક વાર સારાઈ એટલે કે સત્વ, આવેશ કે રજસ અને અજ્ઞાન કે જે તમસ પર આધિપત્ય ધરાવે છે, કેટલીક વાર આવેશ એટલે કે રજસ ભલાઈ એટલે કે સત્વ અને અજ્ઞાન એટલે કે તમસ પર વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન એટલે કે તમસ, ભલાઈ એટલે કે સત્વ અને આવેશ એટલે કે રજસ પર હાવી થઈ જાય છે. જ્યારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્વગુણની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જ્યારે રજોગુણની પ્રધાનતા હોય છે ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉદ્યમ, અનિયંત્રિતતા અને તૃષ્ણાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ક્રિયતા, અસાવધાની અને મોહ આ તમોગુણના પ્રમુખ લક્ષણો છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.